ગુડ મોર્નિંગ. હવે આપણે આજનો અને કાલનો દિવસ આપણે જોવાનો તો મેગા એક્શન આપણને જોવા મળવાનો છે, કારણ કે બજેટની તો આપણને છે, પરંતુ આજે પણ આપણે જોઈએ તો ઘણી બધી કંપનીના પરિણામ આવવાના છે. ગઈકાલ ઓલરેડી આવી ગયા છે કે જેની એક્શન આજે આપણને જોવા પડવાના છે માર્કેટમાં. તો સૌથી પહેલાં હું સ્ક્રીન પર લઈને આવીશ તો ટાટા મોટર્સ, કે જેના ગઈકાલે પરિણામ આવ્યા હતા. આ કંપનીના પરિણામ જે અનુમાન હતું, અનુમાન કરતાં થોડા કમજોર જોવા મળે છે. જો કંપની નફો જોઈએ તો 22.4% ઘટ્યો છે અને 5,451 કરોડ આવી ગયો છે. સામે કંપનીની આવક જોઈએ તો 2.7% વધી છે, એટલે કે મામૂલી વધારો થયો છે. જે 1,10,577 કરોડ હતી, જે વધીને 1,13,575 કરોડ આવી છે. કંપનીના ઓપરેટિંગ નંબરની વાત કરું તો ઇબિડા 15% વધીને 13,032 કરોડ આવે છે, એટલે કે ઘટ્યા છે ઇબિડા. સામે માર્જિનની વાત કરીશું તો 13.9% હતા, એ 240 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 11.5% જોવા મળી રહ્યા છે. અને સામે જો એમના JLR બિઝનેસની વાત કરું તો એમના Q3માં એમની આવક 1.5% વધી છે, પરંતુ એમના ઇબિડા માર્જિન 200 બેઝિસ પોઈન્ટ અહીંયાથી ઘટ્યા છે, જે ઘટીને આપણને 14.2% ઉપર આવી ગયા છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને માર્કેટ અનુમાનથી થોડા કમજોર જોવા મળે છે. બીજી વાત કરીશું તો બજાજ ફાઇનાન્સ. આ કંપનીએ ઘણા સારા પરફોર્મન્સ આપણને ત્રીજા ત્રિમાસિકમાં બતાવ્યા છે. કંપની નફો 18% વધ્યો છે, વધીને આપણને 4,308 કરોડ આવ્યો છે. સામે કંપનીના જો પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ નફોની વાત કરીશ તો એ 27% વધ્યો છે અને 7,805 કરોડ આવી રહ્યો છે. સામે કંપનીની વ્યાજથી જે કમાયેલ આવક હોય NII એ આપણને 23% વધીને 9,382 કરોડ જોવા મળે છે. અને સામે કંપનીનો AUM એ સારો ગ્રોથ બતાવે છે અને 28% વધીને 3,98,043 કરોડ કંપનીનો AUM અહીંયા પહોંચી ગયો છે. એટલે કે સારા પરફોર્મન્સ બજાજ ફાઇનાન્સમાં જોવા મળે છે. આવી જ બીજી કંપની છે વોલ્ટાસ, કે વોલ્ટાસ આ જે કંપની છે લાસ્ટ યર આપણે જોઈશું તો કંપની ખોટમાં હતી અને કંપની ખોટમાંથી નફામાં આવી છે. જે 27 કરોડ ખોટ હતી એની સામે 130 કરોડનો કંપની નફો આપ્યો છે. સામે કંપનીની જો આવક વાત કરું તો આવક પણ 18.3% ગ્રોથ કરી છે અને 3,105 કરોડ આવી છે. કંપનીના ઇબિડા આપણે વાત કરીએ તો 594% વધ્યા છે, જે 28 કરોડ હતા વધીને 197 કરોડ આવી છે. અને કંપનીના માર્જિન બહુ જબરદસ્ત વધ્યા છે, એકદમ ઉછાળો સારો જોવા મળ્યો છે. 1.1% માર્જિનની સામે કંપનીએ 6.4% માર્જિન આપે છે, એટલે ઓવરઓલ કંપની નંબર સૌથી બેસ્ટ આપ્યા કહી શકાય. સામે બ્લુસ્ટારની વાત કરીશું એમના કોમ્પિટિટર્સ, તો બ્લુસ્ટારમાં કંપનીનો નફો સારો આવ્યો છે, 32% ગ્રોથ કરીને 132 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક વાત કરીશું એમાં પણ 25% વધી છે અને આપણને 2,807 કરોડ કંપનીની આવક જોવા મળી છે. કંપનીના ઇબિડા 34.8% ગ્રોથ કરીને 209 કરોડ અને સામે કંપનીના માર્જિન પણ અહીંયા ઇમ્પ્રૂવ થયા છે. 6.9% હતા, જે આપણને 60 બેઝિસ પોઈન્ટ વધીને આપણને અહીંયાથી જોઈએ તો 7.5% અહીંયાથી કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે આ કંપની પણ સારું પરફોર્મન્સ કર્યું છે. સામે હિટાચી એનર્જીની વાત કરીશું તો એમાં કંપનીનો નફો 498% વધ્યો છે. 23 કરોડ કંપની નફો તેની સામે કંપની 137 કરોડ આવે છે. સામે આવકની વાત કરીશ તો આવક પણ 27.2% વધીને આપણને 1,620 કરોડ જોવા મળી રહી છે. હવે જો નેક્સ્ટ સ્ટોક વાત કરીશું તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમારા રડાર પર હોવું જોઈએ. કંપનીના પરિણામની વાત કરું, કંપનીનો નફો 221% વધ્યો છે, જે વધીને 236 કરોડ જોવા મળ્યો છે. સામે કંપનીની આવક 24.7% વધી રહી છે. ઇબિડા વાત કરીશું તો 57.8% વધ્યા છે, એટલે 57.88%. અને સામે કંપનીના માર્જિન 22.3% હતા, એની સામે કંપની 28%ની ઉપર કંપનીએ માર્જિન આપ્યા છે. એટલે આ કંપનીએ પણ સૌથી સારું આઉટ પરફોર્મ કર્યું એમ કહી શકાય છે. બીજું SRFની વાત કરીશું તો SRFમાં કંપનીનો નફો વધ્યો છે 253 કરોડથી 7% વધીને 271 કરોડ આવ્યો છે. કંપનીની આવક પણ 14.4% વધી છે, 3,491 કરોડ. એટલે કે કંપનીની આવક નફામાં ક્યાંક માર્જિનમાં થોડુંક પ્રેશર કંપનીમાં જોવા મળ્યું છે SRFમાં, પરંતુ ઓવરઓલ નંબર સારા છે. બીજું જિંદાલ સ્ટેનલેસની વાત કરીશ તો એમાં કંપની નફો 5.4% વધ્યો છે, જે આપણને 654 કરોડ જોવા મળી રહ્યો છે. અને પહેલાં હતો આપણને અહીંયાથી 692 કરોડ. હવે કંપનીની આવકની વાત કરું તો 9,127 કરોડ હતી, જે આપણને 8.5% વધીને 9,907 કરોડ આવી રહી છે. આ વાતથી જિંદાલ સ્ટેનલેસ. બીજું JK પેપરના પરિણામની વાત કરું તો એમાં પણ આપણને કંપનીની આવક જો વાત કરું તો એમાં સારી ઇમ્પ્રુવમેન્ટ છે. નફો 72.4% વધ્યો છે, 236 કરોડથી વધીને આપણને 65.3% ઘટ્યો છે નફો. બીજું છે કંપનીની જો આવકની વાત કરીશું એમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, કે જે 1,781 કરોડ હતું એ 2.7% વધી છે અને આપણને 1,733 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સામે કંપનીએ બીજી એક અપડેટ છે કોડ્રાઝેન્ટ વેટ હેલ્થમાં કંપની અહીંયાથી 65% હિસ્સો ખરીદવા જઈ રહી છે અને એના માટે કુલ રૂપિયા 300 કરોડનું કંપની અહીંયાથી નિવેશ કરતું જોવા મળશે. એટલે JK પેપર પણ આજના દિવસ આપણે રડાર પર રહેશે. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે રેમન્ડ. તો રેમન્ડના જો કંપનીના પરિણામની વાત કરું, કંપનીનો નફો 74.8% વધ્યો છે. 41 કરોડ હતો અગાઉ, જે કંપનીએ 72 કરોડ આ ફેરી આપણને જોવા મળ્યો છે. કંપનીની આવક 40.6% વધી છે, જે આપણને વધીને 953.9 કરોડ આવી છે. એટલે કે કંપની નફો અને આવક એટલે કે ઓવરઓલ ટોપ લાઇનમાં કંપની સારું પરફોર્મ કરી છે.
છે. પરંતુ આ વાતથી આપણે સ્ટોકની હવે આજે ભરપૂર એક્શન આપણને જોવા મળી છે, એની આપણે ઉપર નજર કરીશું કે આજે શું ખાસ છે માર્કેટમાં, એ આપણે લઈને આવીશું. તો સૌથી પહેલાં આજે એક સાથે 4 એક્સપાયરી જોવા મળે છે મંથલી. નિફ્ટી મિડ કેપ સિલેક્ટ, બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી, એટલે કે એક સાથે 4ની આજે આપણને મંથલી એક્સપાયરી જોવા મળે છે, એટલે સારી એવી વોલેટિલિટી આપણને જોવા મળશે. બીજું, નિફ્ટીની આજે એક સાથે 6 કંપનીના પરિણામો આવવાના છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ, L&T અને ટાટા કન્ઝ્યુમર, આના પરિણામ આવવાના છે. એટલે આમાં પણ આપણને પ્રી એક્શન આજે આપણને જોવા મળશે. બીજું, વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેના પરિણામ આવવાના છે. એસ્ટ્રલ, બેંક ઓફ બરોડા, બાયોકોન, ડાબર, ગેલ, JSPL, કોરોમંડલ, ડોક્ટર લાલપત લેબ, મેક્સ હેલ્થકેર, નવીન ફ્લોરિન, PB ફિનટેક, પ્રેસ્ટીજ એસ્ટેટ અને છે શ્રીમેન્ટ, કે આ દરેક કંપનીના જે પરિણામ આવવાના છે, જે F&Oમાં કારોબાર ઓલરેડી કરે છે, કે એમાં પણ આપણને મોટી એક્શન જોવા મળશે. અને સાથે બીજું આપણે નજર કરીશું તો આજે બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી, કોફર્સ, હુડકો અને સિમેન્ટ્સ, આમાં ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે, એટલે આમાં પણ આપણને એક ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. અને જો આપણે ગ્લોબલ બજારની વાત કરીએ તો એમાં આજે યુએસમાં ચોથા ત્રિમાસિકના GDP અને જોબલેસ ક્લેમના આંકડા આવવાના છે, કે જેની ઉપર પણ આજે આપણને કંઈક ને કંઈક હલચલ આજે આપણને ગ્લોબલ બજારમાં જોવા મળવાની છે. એટલે આપણે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ કે આજે કયા સ્ટોક છે જેની ઉપર રડાર હોવું જોઈએ, કઈ ઇવેન્ટ છે કે જે માર્કેટમાં આજે મોટી એક્શન જોવા મળશે, અને સાથે ડૉક્ટર લાલપત લેબ આપણે વાત કરી. અને બીજો વાત કરવાની છે ડૉક્ટર અગ્રવાલ હેલ્થકેર, કે જે લિમિટેડ IPO છે, એનો ગઈકાલ પહેલો દિવસ હતો, આજે બીજો દિવસ છે, કે જેમાં તમે અપ્લાય કરવા માંગતા હો તેની ઉપર તમે ધ્યાન રાખી શકો. પરંતુ એનો જો ઓવરઓલ રિસ્પોન્સની વાત કરું તો ગઈકાલ સુધીમાં આપણને 0.07 ટાઈમ્સ ખાલી સબસ્ક્રાઇબ થયો છે, અને સામે રિટેલ પોર્શન માત્ર 11% જ આપણને ફૂલફિલ થયો છે. એનું કારણ છે કે કંપની મોટો પોર્શન 90% પોર્શન કંપનીના OFS છે, જેના કારણે પબ્લિક આજે થોડીક આપણને ઇન્ટરેસ્ટ ઓછો જોવા મળી રહે છે. પરંતુ આ બધા ઓવરઓલ સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઓવર ટુ યસ.